નમસ્કાર. ભાવેણા લોકસભા સીટ ગુજરાતની એકમાત્ર એવી લોકસભા સીટ કે જ્યાં માત્ર પરસોત્તમભાઈ સોલંકી કે શક્તિસિંહ ગોહિલ જ નહીં, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી સહિત ગુજરાત રાજનીતિના મોટા કદના કહી શકાય તેવા અનેક ચહેરાઓએ ક્યારેક ને ક્યારેક હારનો સામનો કરવો પડ્યો છે. ઈસવીસન 1951 અને આઝાદી બાદની લોકસભાની પ્રથમ ચૂંટણી, જે ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી બળવંતરાય ગોપાજી મહેતા અને બીજી બાજુ સ્વતંત્ર પક્ષમાંથી કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરણી એ મેદાનમાં ઉતરે છે, જેમાં કોંગ્રેસ પક્ષના બળવંતરાય મહેતા એ વિજેતા બની અને એ સમયની ક્રમ નંબર 4 ગોહિલવાડ લોકસભા બેઠકના સાંસદ સભ્ય તરીકેનું ગૌરવાસ્પદ સન્માન મેળવે છે. તેમના પ્રતિસ્પર્ધી કૃષ્ણલાલ શ્રીધરણી એ કોઈ સામાન્ય ઉમેદવાર ન હતા. તેઓ માત્ર રાજકારણી જ નહીં, પરંતુ ગુજરાતના અગ્રગણ્ય કવિ, નાટ્ય લેખક, દાંડી યાત્રાના સાહસી સૈનિક અને પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત એક અનોખા વ્યક્તિત્વના ધારક હતા. ઈસવીસન 1957ના બીજા લોકસભા ઇલેક્શનમાં ક્રમ નંબર 7 ગોહિલવાડ બેઠક પરથી પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે જસવંતરાય નાનુભાઈ મહેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી સિટિંગ સાંસદ બળવંતરાય મહેતા વચ્ચે ટક્કર થાય છે, જેમાં બળવંતરાય મહેતા એ બીજી વાર વિજેતા બની પાર્લામેન્ટમાં પ્રવેશે છે. બીજી વાર ગોહિલવાડ ક્ષેત્રના સાંસદ સભ્ય તરીકે ચૂંટાનાર બળવંતરાય મહેતા એ સાંસદની અંદાજ સમિતિના ચેરમેન સહિત અનેક સમિતિઓમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પંચાયતી રાજના શિલ્પી તરીકે ઓળખ ધરાવનાર બળવંતરાય મહેતા એ ઈસવીસન 1963માં ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી બની આ રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ઈસવીસન 1962માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદના પ્રથમ અને લોકસભાના ત્રીજા ઇલેક્શનમાં પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીમાંથી પૂર્વ લોકસભાના રનર્સઅપ રહેલા ઉમેદવાર એવા જસુભાઈ મહેતા અને સામા પક્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી જાદવજીભાઈ કેશવજીભાઈ મોદી ચૂંટણી લડે છે, જેમાં પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના જસુભાઈ મહેતા એ વિજેતા બની ભાવેણાના સાંસદ સભ્ય તરીકે દિલ્હી જાય છે. અહીં 62ની લોકસભાના હરીફ ઉમેદવાર એવા જાદવજીભાઈ મોદી એ પણ આપણા દેશના સ્વાતંત્રતા સેનાની પૈકીના એક હોય છે, જેઓ સૌરાષ્ટ્ર રાજ્યની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ, સૌરાષ્ટ્ર રાજ્યમાં બાંધકામ તેમજ શિક્ષણ ખાતામાં મંત્રી અને ઈસવીસન 1957થી 1962 સુધી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા હોય છે. આ બાદ ઈસવીસન 1967માં ચોથી લોકસભાની ચૂંટણી જાહેર થાય છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જે.એન. મહેતા અને સ્વતંત્ર પક્ષમાંથી એસ.કે. ગોહિલ વચ્ચે ટક્કર થાય છે, જેમાં કોંગ્રેસ પક્ષના જે.એન. મહેતા વિજેતા બની સાંસદ સભ્ય તરીકે સેવારત બને છે. ઈસવીસન 1971માં અહીંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ સાંસદ એવા જસવંતભાઈ મહેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન આ પક્ષમાંથી પ્રસન્નવદનભાઈ મહેતા વચ્ચે જંગ થાય છે, જેમાં કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન આ પક્ષના પ્રસન્નવદનભાઈ મણીલાલ મહેતા વિજેતા બની ભાવનગર લોકસભાના નેતૃત્વ કરતા બને છે. આ બાદ ઈસવીસન 1977માં ભારતીય લોકદળમાંથી સિટિંગ સાંસદ પ્રસન્નવદનભાઈ મહેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી છબીલદાસ મહેતા મેદાનમાં ઝંપલાવે છે, જેમાં ભારતીય લોકદળના પ્રસન્નવદનભાઈ મહેતા એ ફરીથી વિજેતા બની અને પાર્લામેન્ટમાં પ્રવેશે છે. છઠ્ઠી લોકસભાના હરીફ ઉમેદવાર મહુવાના વતની એવા છબીલદાસ મહેતા એ ઈસવીસન 1994માં ચીમનભાઈ પટેલના અનુગામી તરીકે ગુજરાત રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકેનું ગૌરવાસ્પદ સન્માન મેળવે છે. ઈસવીસન 1980માં 7મી લોકસભા માટે જનતા પક્ષમાંથી જયાબેન વજુભાઈ શાહ અને સામા પક્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ પક્ષમાંથી ગીગાભાઈ ભાવુભાઈ ગોહિલ ઉમેદવારી કરે છે, જેમાં કોંગ્રેસ પક્ષના ગીગાભાઈ ગોહિલ વિજેતા બની આ ક્ષેત્રના પ્રતિનિધિત્વનો પ્રારંભ કરે છે. અહીં હરીફ ઉમેદવાર જયાબેન શાહ એ પ્રખ્યાત રાજનેતા વજુભાઈ શાહના ધર્મપત્ની, ગાંધી વિચારનિષ્ઠ અને પ્રખ્યાત લેખિકા તેમજ મહિલા સ્વાતંત્રતા સેનાની પૈકીના એક હતા, જેમણે સૌરાષ્ટ્રમાં મહિલા વિકાસ, ખાદી પ્રચાર અને ગ્રામ્ય વિદ્યાપીઠોમાં અમૂલ્ય યોગદાન આપેલું હોય છે.
તેમજ ઈસવીસન 1957માં ગિરનાર લોકસભા બેઠક પરથી જ્યારે 1962 અને 1967માં અમરેલી લોકસભા સીટના એમ 3 ટર્મના સતત સાંસદ સભ્ય પણ રહી ચૂક્યા હોય છે. આ પછી ઈસવીસન 1984માં 8મી લોકસભા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી સિટિંગ સાંસદ ગીગાભાઈ ગોહિલ જ્યારે જનતા પક્ષમાંથી પૂર્વ સાંસદ એવા પ્રસન્ન વદનભાઈ મહેતા વચ્ચે જંગ થાય છે, જેમાં કોંગ્રેસ પક્ષના ગીગાભાઈ ગોહિલ વિજેતા બની બીજી વાર આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટમાં પ્રવેશે છે. હવે ઈસવીસન 1989માં 9મી લોકસભાની ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી શશિકાંતભાઈ જમોડ અને જનતા દળમાંથી પ્રવીણસિંહજી જાડેજા વચ્ચે કાંટેકી કહી શકાય એવી ટક્કર થાય છે, જેમાં કોંગ્રેસ પક્ષના શશિકાંતભાઈ જમોડ એ માત્ર 552 જેટલી નજીવી લીડથી લોકસભા સર કરી દિલ્હી જાય છે. શશિકાંતભાઈ જમોડ એ 1985માં ગુજરાત સરકારના ધારાસભ્યશ્રી તેમજ ટૂંકા ગાળા માટે રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા હોય છે. રાજકીય અસ્થિરતાના કારણે 9મી લોકસભા ભંગ થાય છે અને ઈસવીસન 1991માં 10મી લોકસભા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી ધનજીભાઈ બાલદિયા, ભારતીય જનતા પક્ષમાંથી મહાવીરસિંહ ગોહિલ સહિત 22 ઉમેદવારો ચૂંટણી લડે છે, જેમાં ભાજપાના મહાવીરસિંહ ગોહિલ વિજેતા બની આ ક્ષેત્ર માટે ભારતીય જનતા પાર્ટીની સરકારના શ્રી ગણેશ કરે છે. હવે ઈસવીસન 1996ની 11મી લોકસભાની ચૂંટણી માટે ભાવનગર લોકસભાની ચૂંટણી કરતા હું લોકસભાનું સમરાંગણ શબ્દ વાપરીશ, કારણ કે આ ચૂંટણીમાં કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતરે છે, જેમાં ભારતીય જનતા પક્ષમાંથી રાજેન્દ્રસિંહજી ઘનશ્યામસિંહ રાણા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી દિલીપસિંહ અજીતસિંહ ગોહિલ અને સ્વતંત્ર પક્ષમાંથી પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી વચ્ચે મુખ્ય ત્રિપાખીયો જંગ થાય છે, જેમાં ભાજપાના રાજેન્દ્રસિંહ રાણા એ વિજેતા બની આ ક્ષેત્રના લોકસભાના પ્રતિનિધિત્વનો પ્રારંભ કરે છે. ઉલ્લેખનીય છે કે 96માં અપક્ષ ઉમેદવાર રહેલા અને 7700 જેટલા મતોના માર્જિનથી લોકસભાની ચૂંટણી હારનાર પરસોત્તમભાઈ સોલંકી એ ઈસવીસન 1998માં કેશુભાઈની સરકારમાં વિધાનસભામાં પ્રવેશે છે અને ત્યારબાદ કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ આમ 5 મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તેઓ શ્રમ અને રોજગાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વગેરે ખાતાના મંત્રી તરીકે અવિરત રહેવાનો રેકોર્ડ ધરાવે છે. રાજકીય અસ્થિરતાના કારણે 2 વર્ષ બાદ આ લોકસભા ભંગ થાય છે અને ઈસવીસન 1998માં 9મી લોકસભા માટે ભારતીય જનતા પક્ષમાંથી સિટિંગ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી શક્તિસિંહ હરિચંદ્રસિંહ ગોહિલ વચ્ચે જંગ થાય છે, જેમાં ભારતીય જનતા પક્ષના રાજેન્દ્રસિંહ રાણા એ વિજેતા બનીને પોતાના બીજા કાર્યકાળ માટે સેવારત બને છે. 98ની આ 12મી લોકસભાના રનર્સઅપ રહેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ એ 1990થી અનેકવાર ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તેમજ 1991થી 95 સુધી નાણાં, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આયોજન ખાતાના મંત્રી, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેમજ રાજ્યસભાના સાંસદ જેવા અનેક પદોથી સન્માનિત થયા હોય છે અથવા તો 98ની આ લોકસભા બાદ થનાર હોય છે. 98માં બનેલી આ 12મી લોકસભા પૂર્ણ બહુમતી ન હોવાના કારણે 1 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભંગ થાય છે અને 13મી લોકસભાની ચૂંટણી જાહેર થાય છે, જેમાં ભારતીય જનતા પક્ષમાંથી રાજેન્દ્રસિંહ રાણા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી દિલીપસિંહ અજીતસિંહ ગોહિલ ઉમેદવારી કરે છે, જેમાં ભાજપાના રાજેન્દ્રસિંહ રાણા એ લોકસભા વિજયની હેટ્રિક લગાવી અને ત્રીજી વાર સાંસદ સભ્ય બને છે. ઈસવીસન 2004માં 14મી લોકસભા માટે ભાજપામાંથી રાજેન્દ્રસિંહ રાણા ભાવેણા લોકસભાના આ મેદાનમાં ઉતરે છે, જ્યારે સામા પક્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી અગાઉ 2 ટર્મ માટે સાંસદ રહેલા ગીગાભાઈ ગોહિલ એ ફરી કિસ્મત અજમાવે છે, જેમાં ભાજપાના રાજેન્દ્રસિંહ રાણા એ સતત 4થી વાર પોતાની વિજય પતાકા લહેરાવી આગળ વધે છે. આ બાદ 5 વર્ષ પછી એટલે કે 2009માં 15મી લોકસભા માટે અહીં ફરી ત્રિપાંખીયો જંગ થાય છે, જેમાં ભાજપામાંથી રાજેન્દ્રસિંહ રાણા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી મહાવીરસિંહ ભગીરથસિંહ ગોહિલ અને મહાગુજરાત જનતા પક્ષમાંથી ગોરધનભાઈ પ્રાગજીભાઈ ઝડફિયા
એ ચૂંટણી લડે છે, જેમાં ભાજપાના રાજેન્દ્રસિંહ રાણા એ સતત 5મી વાર ગોહિલવાડની આ ધરતીના લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે. અહીં ત્રીજા ક્રમે રહેલા ગોરધનભાઈ ઝડફિયા એ આ ચૂંટણી લડતા પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદમાંથી આગળ વધે છે તેમજ ગુજરાતના ગૃહમંત્રીના પદ સુધી પહોંચે છે. આ લોકસભા બાદ તેઓ ભાજપામાં જોડાય છે અને પાર્ટી સંગઠનના અનેક પદો પર રહી પોતાની નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપે છે. હવે ઈસવીસન 2014માં ભાજપામાંથી ભારતીબેન ધીરુભાઈ શિયાળ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પ્રવીણભાઈ જીણાભાઈ રાઠોડ વચ્ચે ટક્કર થાય છે, જેમાં ભાજપાના ભારતીબેન શિયાળ એ પાર્ટીના વિજય રથને આગળ વધારતા સાંસદ સભ્ય બને છે. 2019માં ભારતીય જનતા પાર્ટીમાંથી ફરીથી ભારતીબેન શિયાળ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી મનહરભાઈ પટેલ 17મી લોકસભા માટે ઉમેદવારી કરે છે, જેમાં ભાજપાના ભારતીબેન શિયાળ એ બીજી વાર વિજેતા બની પાર્લામેન્ટમાં પ્રવેશે છે. આ બાદ ઈસવીસન 2024માં હાલની લોકસભા માટે ભારતીય જનતા પક્ષમાંથી નીમુબેન જયંતિભાઈ બાંભણિયા, જ્યારે સામા પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થતા આમ આદમી પાર્ટીમાંથી ઉમેશભાઈ નારણભાઈ મકવાણા ઉમેદવારી કરે છે, જેમાં ભાજપાના નીમુબેન બાંભણિયા એ વિજેતા બનીને 1991 થી લઈ અને સતત 9મી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદના આ વિજય રથને આગળ વધારતા દિલ્હી જાય છે. આભાર.